કેશોદના લોહણા ક્રાંતિ સેના દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો। તાજેતરમાં જ રઘુવંશી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લોહણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી, જેમાં સંસ્કાર, સેવા તેમજ શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, વૃદ્ધિ, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, મહિલા બાળ વિકાસ વગેરે હેતુ રાખવામાં આવ્યા હતા। આ અનુસંધાને ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસ સુધી ચાલેલ કેમ્પમાં બાળકોના સર્વાંગી વિકાસ થાય અને મોબાઈલ તેમજ ટીવીથી દૂર રહે તે હેતુથી કરાટે, ક્વિઝ, મોટિવેશન સ્ટોરી તેમજ વિવિધ પ્રકારની રમતો, વેસ્ટમાંથી બેસ્ટ, ડ્રોઈંગ વગેરે દ્વારા સતત બાળકોને આકર્ષિત રહે તે હેતુ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ ઇનામ તથા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। આ સમર કેમ્પના સમાપન કેશોદના ડીવાયએસપી ઠક્કરની હાજરીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો વિવિધ ચરિત્રોના વેશમાં આવ્યા હતા અને સ્પીચ પણ આપી હતી। ઠક્કર સાહેબના વરદ હસ્તે બાળકોને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, ભરતભાઈ કક્કડ તેમજ ભાવેશભાઈ તેમજ ભીખુભાઈ તેમજ દીપેનભાઈ અંટાળા, અજયભાઈ દત્તા તેમજ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।